उज्जवल भारत न्यूज प्रेजेंट्स ब्रेकिंग न्यूज। नमस्कार, उज्जवल भारत न्यूज में बड़ी खबर ब्रेकिंग न्यूज। मेहसाणा से 4 पाकिस्तानी नागरिकों को मिले आयुष्मान भारत स्वास्थ्य कार्ड। दिल्ली एलटीबी वाला एक पाकिस्तानी नागरिक मेहसाणा के लखवाड़ गांव की सहरकार नगर सोसाइटी में रहता है। उसे मिला है एक आयुष्मान आरोग्य कार्ड। पाकिस्तान के नागरिकता धराने वाले व्यक्ति को आखिरकार भारत के आयुष्मान कार्ड कैसे मिल सकता है? पाकिस्तान के सिंध प्रांत के रहने वाले घरमून का आयुष्मान कार्ड कैसे बन गया? ये बहुत बड़ा एक अपने आप में सवाल या निशान। आयुष्मान आरोग्य कार्ड, आधार कार्ड और राशन कार्ड बन गए। धर्मून से धार्मिक बन गए और कार्ड बनवा लिया, और राशन कार्ड जारी करने वाले और आयुष्मान भारत स्वास्थ्य कार्ड जारी करने वाली एजेंसियों की घोर लापरवाही यहाँ पर दिखाई दे रही है। साथ में केंद्रीय आईबी समेत एजेंसियाँ अंधेरे में इस मामले में के बारे में दिखाई दे रही। पाकिस्तान नागरिकों के लिए आयुष्मान भारत स्वास्थ्य कार्ड बनने का बड़ा मामला सामने आया है। मेहसाणा तालुका के स्वास्थ्य अधिकारी डॉक्टर सुहाग श्रीमाली जी ने भी अपने बयान में यही कहा है कि ये बहुत बड़ी लापरवाही मानी जा रही है। इस मामले में जिला स्तर पर लिखित में जानकारी भी दी गई है। आयुष्मान कार्ड केवल भारत के नागरिक ही प्राप्त कर सकते हैं। लिखित में रिपोर्ट तैयार कर ली गई है और जिला स्तर पर जांच के लिए क्या ना नागरिक कैसे बना इस पर हो रहा है। 9 वर्ष થવા આયા 3 વર્ષ દિલ્હી રહેતા વરે 3 વર્ષ પછી આટલે આયા એલટીવી પર રહો છો? ઓવા કાગરિયા ઉપર એટલે એલટીવી ક્યાંનું છે? દિલ્હીનું છે? દિલ્હીનો છે। આટલે આઈને અમે તરત આટલે જમે કરાવી દીધા હતા। તમારું આયુષ્માન કાર્ડ કેવી રીતે બન્યું? એ તો આયુષ્માન કાર્ડ અમે બનાવ્યું તો એટલે તકલીફ હતી એટલે પછી બનાવવો પડ્યા અમારે। મારા છોકરાને આંખનું ઓપરેશન કરાવવાનું હતું, આંખનું તે હજી છું નહીં, હવે થવાનું ને મારે ઓપરેશન કરાવવું પડ્યું। કોણે બનાવી આપ્યું હતું કાર્ડ? એટલે મેથડ બનાવ્યું હતું, એટલી ખબર નહીં પણ એટલે બનાવ્યું હતું। એટલી ખબર છે કે ચા બનાવી એટલી ખબર છે અમને। રેશન કાર્ડ આપ્યું હતું તમને? રેશન કાર્ડ આપ્યું હતું પણ અમે ફરીથી જમે કરાવી દીધા। હવે તમે શું સારવાર લીધી છે આયુષ્માન કાર્ડમાં? હે તમે શું સારવાર લીધી આયુષ્માન કાર્ડમાં? અમે બીજું તો કશું નહીં લીધું, એ લોકો ઓપરેશન કરાવ્યું એટલે બનાવવો પડે। તમારા ઘરવાળાનું નામ શું છે? ધર્મુન છે કે ધર્માભાઈ? ધર્માભાઈ ઠાકુર। ધર્મુન કોનું નામ છે? એ એમનો પણ તમે દિલ્હીમાં કાર્ડ હિન્દીમાં બનાવ્યા હતા ને આધાર કાર્ડ, એટલે કશું હમણાં નથી પડતી રહ્યા, એટલે વરે આટલે ફરીથી બદલી કરીને બનાવ્યા। લોકો જમે કરાય ને એટલે ગુજરાતમાં બનાવ્યા। અમારે રહેવાનું આટલે હતું એટલે। આયુષ્માન કાર્ડ કોના માટે છે અને આ પાકિસ્તાની નાગરિકોના જે કાર્ડ નીકળ્યા છે ખરેખર આયુષ્માન કાર્ડ એમને આપી શકાય અને આપણે શું કાર્યવાહી કરીશું? આજે જે અમને વિગત મળી આયુષ્માન કાર્ડ અંગેની, અમુક જે વિગત એવી છે કે જેમને ના આપી શકાય એમને કાર્ડ નીકળ્યા છે, એની અમે વધારે માહિતી લઈ રહ્યા છીએ અને આ અંગે હું જિલ્લા કક્ષાએ પણ મેં મૌખિક જાણ કરી છે અને એની પૂરી વિગતવાર માહિતી હું જિલ્લા કક્ષાએ આજે આપી રહ્યો છું। પણ આના માટેના જે આઈડી પાસવર્ડ અને ઓથોરિટી આના માટેની જે હોય છે એ જિલ્લા કક્ષાએના જે નોડલ ઓફિસર ખરા એ આપને વધારે આપી શકશે, પણ મારા સ્તરે હું આની લોકલ લેવલે જે એરિયાની આ વિગતો મળી રહી છે ત્યાંથી વધારે માહિતી ભેગી કરાવી રહ્યો છું અને આની હું વિગતવાર જાણ પણ જિલ્લા કક્ષાએ કરી રહ્યો છું। એટલે હવે આ જે તે સ્પેસિફિક વ્યક્તિ કે કુટુંબ માટેની માહિતી હશે તો એ આપણે જિલ્લા કક્ષાએના આઈડી પાસવર્ડ દ્વારા મળી જશે। એટલે હું એ ત્યાં પણ આની જાણ કરીને એમને આ માટેની કાર્યવાહી માટે હવે મારી ઓફિસથી કહી રહ્યો છું। આરોગ્ય વિભાગનો નિયમ શું છે? આયુષ્માન કાર્ડ કોના માટે છે? એટલે આમાં અલગ અલગ કેટેગરી પણ હોય છે। બીપીએલ ફેમિલી માટે પણ નીકળે, એના પછી જે કુટુંબોની આર્થિક વાર્ષિક આવક 4 લાખથી નીચે હોય અથવા તો સિનિયર સિટીઝનના કિસ્સામાં 6 લાખથી નીચે હોય। એની પહેલી શરત શું છે? ભારતનો નાગરિક હોવો જોઈએ? હા, ભારતના નાગરિક તો હોય છે। ભારતનો નાગરિક ન હોય તો ન મળી શકે? આના માટે કારણ કે આયુષ્યમાન કાર્ડ તો ભારતના નાગરિકો માટે જ છે, પણ જેમ મેં આપને કહ્યું એમ આ માટેની પૂરી વિગતવાર જિલ્લા કક્ષાના જે નોડલ ઓફિસર ખરા એ આપને આપી શકશે।